રેડી કરવાના હતા ને હે તો મારે કલ્સ કરવાના છે કેવડા વાળમાં ખબર છે રોવાય ભાઈ રોવાય નો રોવાય ને આમ તો રોવાય જો આપણે તૈયાર કરવાના હતા અત્યારે તો જો તૈયાર થઈ ગયા છે ને સાદો લુક લેવાનો તો એને પિનઅપ પાડો જો લઈ લીધો છે કેવું લાગ્યું તમને બહુ સારું લાગ્યું મેકઅપ વેસ્ટ લઈ લીધી છે તો જો રેડી થઈ ગયા છે મસ્ત મજાના અને કવિતા છે ને હવાર ડબડબ કરવા આવી ઘરે જાની તે આપણે એને ઘરવાળા આપણે બનવાનું પારવાળા કેટલા હેથા પૂર દેતા હશે બહુ સારો છે એક પિનના પૈસા દેવી અમે તો નવરી ઘર રહેતી હોય અમે ક્યાં કીધું તું અહીંયા આવ્યું અમે કોઈ નોતરું નહોતું આપ્યું તને તોય તું આવી કે નહીં તું એટલી ડૂટી ડાઈશો આને ડૂટી ડાઈ કહેવાય શું કહેવાય કઈ રીતે અત્યારે હું બાપાને લેવા મળે હવારમાં બિચારા આવું કરીમાં ખાલી એક પિનમાં કેવરાઈશો તું કૌલી પૈસા નહીં મળે તો ફ્રીમાં કરી દેશો એટલે આમ કરશો હે હેલો ફેમિલી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ રાધે રાધે કેમ છો બધા મજામાં ના કે તમે બધા મજામાં જશો જો અત્યારે આપણે રેડી કરવાના છે તો ચાલો ફટાફટ આપણે કામ કરી નાખ્યું પીગો હમણાં ભાખરીમાંથી કેમ રોટલી આવી ગઈ એટલે આજ જો એને પછી જાય આપણે પસાઈ નાખીએ રોટલી ખાતા કરી નાખ્યા જો તો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ તો રોટલી મળી જ થવાય રોટલી કરે છે હું ગોળો ને એવું બધું મિસળતી ભૈરો ને એવું બધું મેં કર્યું અને બા પણ બેસી ગયા બા જય શ્રી કૃષ્ણ બા ઓર્ડર જ ખૂટતા ને ક્રિમ્પિંગ શીખી જાઉં સારું નહીં કે પૈસા આવે ને એમ નહીં તમે ક્રિમ્પિંગ શીખી જાઓ તો એ સારું પડે સ્ટ્રેટનિંગ શીખી જાઓ હે બાનાને કોઈ શીખવાની જરૂર બાને કલ્સ વાળા એક દી કરવાની છે હું કરી જ દઈશ બાને કાંઈ પછી મશીને ઝાંકવાનું કબા કોક હોય બાકી નિયણ વાળું એવું છે હેલાસ કરે એ તો આવ્યા છે બા આપણે તો સોસાયટી નાની છે નકર તો બહુ આવે બહુ ફેર પડે મોટી સોસાયટી હોય ને તો જય શ્રી કૃષ્ણ રાધે રાધે કેમ છો બધા મજામાં ને જો કે બધા મજામાં જ છે આમ જો દેવાંશ તો નાવાની કેવી મજા આવી નાવાની મજા આવી ભણવા ક્યારે જાવ એ પૂછ ભણવા ક્યારે જાવ બેટા દેવાંશને ટ્યુશન મેકવાનો છે જોઈ શું થાય છે હાલો અમે નીકળવી તો ચાલો હવે અમે પણ તૈયાર થઈ જાય અમારે પણ પાર્લરનો ઓર્ડર અત્યારે છે પછી લગ્નમાં જવાનું છે લગ્નમાં જવાનું છે આજ ઘરે ઓર્ડર છે બહાર ઓર્ડર છે કેમ બધું ભેગું થાય લગ્નમાં જવાનું છે તો ચાલો એ બધા લગ્નમાં જાય આપણે રજા પાડવાનો મેળ આવે એમ નથી એવું છે એટલે એ બધા જાય આપણને રજાનું સેટિંગ બિલકુલ નથી દેવાંશ છે ને ભણવા ટ્યુશનમાં આવ્યું છો આ છોકરા રોવાય ભાઈ રોવાય નો રોવાય ને આમ જો તો રોવાય નો રોવાય ને જો કોઈ નથી રોતું તાર સિવાય તું નથી રોતી જો કેટલા ડાયા છે બધા અરો ક્યાં છે જો કોઈ નથી લોતું હો મને લખા તો જો આપણે અત્યારે છે ને ફ્રી થઈ ગયા છે ને અહીંયા જો મેં લીધી કોલેજન ભેળ તો બધા ખાવા બેસી કેવી છે પપ્પા હે મસ્ત કેવી છે કે તને ભણવા ગીત કેટલા એકડે શીખવાડી દીધા કોને વાળી નો પાડી દે ફોન ને એમ નો કહેવાય એકડે એકથી બોલ હારી છે ને બધાએ લીધી મેં લઈ લીધી જો આપણે કોલેજન ભેળ લઈ લીધી છે મસ્તીની આમાં લીંબુ કાંદા ટમેટા નાખવા હોય ને તો નાખીએ કાંઈ મસ્ત છે મેં શાખવા લીધી મેં કીધું જઈને બહુ ભાવે એટલે જ દીધી તો જો આપણે અત્યારે છે ને જમી કારવીને થઈ ગયા છે ફ્રી કારણ કે અત્યારે ઓર્ડર છે ને પાછો તો રેડી કરવાના છે તો બધું કામ થઈ ગયું છે દેવાંશે ટ્યુશન જ લઈ આવી મિશ્રીને ભણવા મૂકી આવી અને ઘરે ઓર્ડર પતે ને પછી 12 ઓર્ડર છે ત્યાં જવાનું છે ત્યાંથી પછી મેરેજમાં જવાનું છે એવું બધું છે જો મિશ્રીને કોઈ લેવા નહીં આવે ને તો મારે પાછું ઘરે પણ આવવું પડશે લેવા તો ચાલો આપણે આપણું કામ મળી કરવા
જો આપણે અત્યારે છે ને રેડી કરવાના હતા ને હે તો મારે કર્લ્સ કરવાના છે. કેવડા વાળમાં ખબર છે? આનથી એવડા. તો આ કર્લ્સ મેં એટલા કર્યા જોવડા થાય છે. હું આ મશીનમાં વીટું છું ને તોય મને એવું થોડુંક પ્રોબ્લેમ થાય છે. તમે કેમ હાસવો છો એટલા બધા વાળ? મને કર્લ્સ કરવામાં ભી પડે છે મને. તો જો આપણે કર્લ્સ કરવી છીએ અત્યારે. જો આપણે મસ્ત મજાના કેટલા મસ્ત રેડી કરી નાખ્યા. જો હું તમને કહેતી હતી ને મારે હેર કર્લ્સ કરવાના. જો આવડા કર્લ્સ છે તો મેં આ કર્લ્સ કર્યા છે. મસ્ત મજાના થઈ ગયા છે. જો મસ્ત મજાની રેડી કરી છે. અને અમારા વિડીયો જોશો ને તને ગમે છે તને વિડીયો જોવો? જો રોજ જે ડેલી વિડીયો જોવે છે દેવાંશ. આ ફ્રેન્ડ છે. હાય તો કે દેવાંશ મજા આવે છે ને તને વિડીયો જોવાની? સરસ. તો જોઈએ છે કેમ છે ભાભી? સારું છે ને? તો સારું લ્યો. જો આપણે હેરસ્ટાઈલ લઈ લીધી છે, મેકઅપ પણ કરી લીધો છે. જો મસ્ત મજાની હેરસ્ટાઈલ લેવાઈ ગઈ છે. કાંઈ નહીં સારું ચાલો. પણ અમારે પણ લેટ થાય છે હવે તો અમે પણ જઈએ. એનું નાનું નાનું બાવ છે બતાવું દેવાય છે. આમ જો ગોલું મોલું લે. આ ગમે છે તને? આપણે રાખવું છે હે? તો ઈસકાઈ ભાઈને આમ જો ટબર ટબર જોવે છે. હાલો આમ જો રેડી કરવા ગયા હતા મોટા વરાસા છેક ગયા હતા તો રેડી કરીને તો આવી ગયા. ઘરેથી લઈને સીધા જ ત્યાં જવાનું હતું તો ફટાફટ જો રેડી કરીને અહીંયા મને પેટમાં ઉંદરડા દોડે. 5:30 થઈ ગયા. ભૂખ એટલી લાગી છે ને એની વાત જવા દો. આજ તો ટાઈમ જ જતો રહ્યો. દેવાય છે મારા નાટક નીચે કરે છે. મારે નીચે જવું પડશે. ચાલો જો હું તો થઈ ગઈ છું મસ્ત મજાની રેડી. તો હવે આપણે જવાનું છે કાનન 4-wheelમાં જવાનું છે. મારા વાળ સીધા નથી રહેતા. આનું શું કરવું મારે? એક લોસો થઈ ગયો. કોણે આપી? દક્ષા માસી ટિકિટ કાઢી મેં લીધી હતી સવારે બેગમાં પડી હતી ખાવાની. અમેરિકાની છે ને જેમ્સ છે. જેમ્સ છે આખી ચોકલેટ છે. એવું છે તો એવું બધું છે. તો ચાલો અત્યારે રેડી થઈ ગયા ને અજય છે ને હવે આજે આવે કે ન આવે ખબર નથી. આજ રાસ ગરબા છે ને અત્યારે મંડપ હતો તો આપણે જવાનું નથી કારણ કે રેડી કરવાના હતા. એટલે પિંકુ તો વહી ગઈ છે ઓલરેડી. તો હવે હું જાઉં છું. ચાલો અમેરિકન ચોકલેટમાં એમ લખેલું આવે. મારો અક્ષર પેલો એમ જ થાય ને મારો ક્લાસ એમ જ છે. હા એવું છે એમને મિશ્રી લકી છે. તો ચાલો હવે આપણે નીકળવી. આનથી નહીં થાય. તો આપણે જો અત્યારે બધા ગાડી બીજા આમ તો એટલા ભર્યા છે ગાડીમાં. જો આપણે અત્યારે છે ને પોગી ગેસ ફાર્મમાં ગયા. આમ જો ગરબાની વોચ બોલે કાઈ નહીં ભાઈ. આજ રાત ગરબા છે શાક રોટલા ખાઈને સીધી એમ ને એટલે ગરબાની કીધી મેં શાક રોટલા નથી એમ ને ખાવાનું ઉપર વાંચી કે રાસ ગરબામાં બોય અને આવે ને રાસ ગરબા લેન. જો આપણે અંદર એન્ટ્રી લઈ લીધી છે તો દેવાંશ ની બધા નીકળી ગયા છે તો અમે પણ હવે એન્ટ્રી લઈ લીધી. એવું છે? હાલો તો જાવી હવે. મોની તાર લગ્ન થઈ ગયા? તો ચાલો આપણે જમવા વાળું કરવા તો હાલો. કેમ છે હવે? તો હારું લ્યો જાઓ જમવા આવે. તો જો હવે જમવા માટે જવાનું છે. વરરાજા માટે પીઠી લગાવી દીધી છે. તો હવે પીઠી કાઢવી તો પડે ને કારણ કે રાસ ગરબા શરૂ થઈ જાય. તો ચાલો હવે જાય. એલી તારા ઘરવાળા સમજાય ને ફોટા નથી પાડવા દેતો. નહીં પાડવા દે ને? પાડી લીધા કારણ કે કાઉન્ટર ગોઠવાઈ ગયું છે તો જમી લેવી હવે. એન્ટ્રી શરૂ થાય છે. આપણે એન્ટ્રીને નિહાળીશું આપણે. ઓકે જો હવે એન્ટ્રી શરૂ થાય કારણ કે રાસ ગરબા શરૂ હતા. રાસ ગરબાના 2 રાઉન્ડ પતી ગયા. 1 રાઉન્ડ સોરી પત્યો અને અત્યારે જો એન્ટ્રી શરૂ થાય છે આપણે. તો જો અમે છે ને રાસ ગરબામાંથી નીકળી ગયા ને અમારા
ગાંડો હું તમને છે ને ગાંડા કાઢતો છે ને તમને બતાવી અત્યારે છે ને શૂટ નથી લેવા દેતો હમણાં જોજો હાલતો જાય નહીં જોજો કાના એક વાર લેતો લચક હવે કઈ તો ચાલો હવે આપણે અત્યારે થોડોક આ બધા નાસ્તો કરવો હશે તો કરી લે તો જો આ બધાને હવે નાસ્તો કરવો હશે ને તો થોડો કરી લે અને પછી આપણે હવે ઘર તરફ જાવી કારણ કે હજી ઘરે છે તો જો આપણે અત્યારે છે ને નાસ્તો થોડો કરી લીધો છે ને ઘરે આવી ગયા છીએ મેં તો જી કર્યો તો સોડા પી લીધી છે મસ્ત મજાની સોડા પીવાની ઈચ્છા હતી એટલે તો ખાધું તું ને એટલે સોડા પી લીધી અને જો અત્યારે ઘરે આવી ગયા તો ચાલો આજનો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરી નાખજો કોમેન્ટ કરવાનું ન ભૂલતા, મારા પેજને ફોલો કરવાનું ન ભૂલતા. ચાલો મળીશું કાલે. જય શ્રી કૃષ્ણ, બાય બાય, ગુડ નાઇટ.